Good morning, students. So today we start this new chapter, co-planar non-current uh, forces, right? So co-planar non-concurrent forces start करिए वहाँ. So in co-planar non-concurrent force system, we will learn the following points. So which points we will learn about? સો આ ફિગર ઇન્ડિકેટ કરે છે કે કોપ્લાનર નોન કોનકરન્ટ ફોર્સિસ કોપ્લાનરનો મતલબ આપણને ખબર છે કે એક જ પ્લાનમાં હોય તો આ એક જ ચારે ચાર ફોર્સ એક જ પ્લાનમાં છે રાઈટ. હવે નોન કોનકરન્ટ મતલબ ચાર જેટલા બી ફોર્સ હોય એ બધા જ કોઈ એક પોઈન્ટ પર મળતા હોવા જોઈએ નહીં. તો આ બધા જે ફોર્સ છે એ કોઈ એક પોઈન્ટ પર મળતા છે નહીં, મતલબ આ શું થઈ ગયો નોન કોનકરન્ટ ફોર્સિસ. તો આને શું કહેવાય ફાઇનલી? કોપ્લાનર નોન કોનકરન્ટ ફોર્સિસ, રાઈટ. So we learn about some points. First one is a moments and couples. Second is characteristics of moment and couple, equivalent couples, and the force couple system. Right. So we will learn about this following points. Next is Varignon's theorems. So in Varignon's theorem, resultant of non-concurrent forces by analytical method and graphical method, right? આમાં resultant find analytical method થી બી find કરી શકાશે અને graphical method થી બી find કરી શકાશે. So equilibrium conditions of coplanar non-current force system, એપ્લિકેશન ઓફ ધીસ પ્રિન્સિપલ, રાઈટ. તો આની એપ્લિકેશન કેવી રીતે કરવાની છે, એમાં ઇક્વિલિબ્રિયમ કન્ડિશન્સ કેવી રીતે એપ્લાય કરવાની છે અને એનું રિઝલ્ટન્ટ આપણે એનાલિટિકલ અને ગ્રાફિકલ મેથડથી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીશું એ આપણને વેરિગ્નસ થિયરમથી ખ્યાલ પડશે, રાઈટ. સો હવે મોમેન્ટ એને આપણે બીજું રીતે કહેવા જઈએ તો ટોર્ક, તો એને કઈ રીતે કહેવાય છે? Moment is defined as a product of the magnitude of the force and perpendicular distance of the point from the line of action of force, right? So this is the definition of moment. I know કે તમને થોડું ઘણું ટિપિકલ લાગી રહ્યું છે કે ગોળ ગોળ ફેવરે છે, રાઈટ. તો અહીંયા એક વસ્તુ જોઈ લો કે શું કહે છે કે પ્રોડક્ટ મતલબ મલ્ટિપ્લિકેશન. શું કહે છે શેનું શેનું મલ્ટિપ્લિકેશન? તો એક તો થઈ ગયું તમારું મેગ્નિટ્યુડ ઓફ ફોર્સ, રાઈટ. મેગ્નિટ્યુડ ઓફ ફોર્સ એક કરેક્ટ થઈ ગયું. મેગ્નિટ્યુડ ઓફ ફોર્સ મલ્ટીપ્લાય બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઓફ ધ પોઈન્ટ ફ્રોમ ધ લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ. એ પોઈન્ટનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, જે જે મેગ્નિટ્યુડ જ્યાંથી આપણે કન્સિડર કર્યું છે એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ શું કરીશું આપણે? મલ્ટીપ્લાય કરીશું. આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ, એનાથી તમને ઇઝીલી ખ્યાલ આવી જશે કે શું કહેવા માંગે છે. સપોઝ આ એક એક્ઝામ્પલ લઈ લઈએ. આ છે એક એડજસ્ટેબલ રેન્ચ, રાઈટ. હવે એનું અહીંયા ડિસ્ટન્સ આપેલું છે, રાઈટ. એનું અહીંયા કંઈક ડિસ્ટન્સ આપ્યું છે. અહીંયા આપણે ફોર્સ લગાવીએ છીએ. સપોઝ આપણે 400 કિલોમીટરનો ફોર્સ લગાવીએ છીએ એંગ્યુલર ડિસ્ટન્સ પર, જે બનાવે છે 20 ડિગ્રીનો એંગલ. ડિસ્ટન્સ થઈ ગયું અને ફોર્સ થઈ ગયું. ફોર્સની પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આવ્યું એ જ મતલબ શું થઈ ગયું? મોમેન્ટ કોને કહેવાય? તો તમે જેટલો ફોર્સ અપ્લાય કર્યો એ ફોર્સ મલ્ટીપ્લાય બાય એનાથી જ્યાં ઓબ્જેક્ટ તમારો છે એ બે વચ્ચેનું કેવું કહેવાય? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. કે જેમ અહીંયા નીચે સપોઝ એક પાઇપ આપેલી છે, રાઈટ. તો એ પાઇપને ફિક્સ કરવા માટે આપણે જે આ જે રેન્ચ છે એને આપણે કોઈ એક દિશામાં એને ટાઈટ કરીશું, રાઈટ. તો મતલબ શું થઈ ગયું? એ કરવા માટે આપણને કંઈક ફોર્સ અપ્લાય કરીશું અને એ ફોર્સ જ્યાં ઓબ્જેક્ટને ટચ થતો હશે એનું વચ્ચેનું જે પરપેન્ડિક્યુલર છે એને શું કહી દઈશું? મલ્ટિપ્લિકેશન. તો આપણું મોમેન્ટનું ઇક્વેશન શું થઈ ગયું? ફોર્સ multiply by perpendicular distance of the point from the line of action of force. આ જે વચ્ચે જે જાય છે આ ફોર્સ આપેલું છે, આ ફોર્સ લાઇન ઓફ એક્શન, આ વચ્ચેની જે ડોટેડ હોરિઝોન્ટલ લાઈન છે ફોર્સ લાઇન ઓફ એક્શન છે, રાઈટ. તો એની પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હશે એ શું કહેવાશે? આપણું મોમેન્ટ. મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ મલ્ટીપ્લાય બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, રાઈટ. અને એને આપણે ઇન્ડિકેટ કરીશું. એનો યુનિટ શું હશે? તો ફોર્સનો યુનિટ શું છે? ન્યૂટન. અને ડિસ્ટન્સનો યુનિટ શું છે? મીટર. તો ઓવરઓલ મોમેન્ટનું જે યુનિટ છે એ કેવો થઈ જશે? ન્યૂટન ઇન્ટુ મીટર, રાઈટ. સેકન્ડ એક્ઝામ્પલ અહીંયા લઈ લઈએ. તો એક હેમરનું એક્ઝામ્પલ લઈ લઈએ, કે તો એક પકડનું લઈ લઈએ,
રાઈટ. તો અહીંયા આપેલું છે કે અહીંયા A B C D E આવી રીતે ચાર અલગ અલગ આપેલા છે. તો આપણને અલગ અલગ ફાઇન્ડ કરવાનું કે તો મોમેન્ટ કેવી રીતે ફાઇન્ડ કરીશું. તો અહીંયા કે ફોર્સ આપેલો છે કે 240, આપણે તેને દબાવીશું, પુલ કરીશું, રાઈટ. તો 240 ન્યૂટનનો ફોર્સ મલ્ટીપ્લાય બાય એની બે વચ્ચેનું ડિસ્ટન્સ. સપોઝ આપણને A અને D માટે ફાઇન્ડ કરવાનું કે તેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થાય 90. સી થી ફાઇન્ડ કરવાનું કે તો કેટલું થાય, આ ટોટલ આપ્યું છે 15 મતલબ 7.5 અહીંયા હશે, 7.5 અહીંયા હશે, રાઈટ. તો 90 પ્લસ 7.5 એ સી સુધીનું થયું, રાઈટ. બી થી ઈ સુધીનું કે તો 19 પ્લસ 50 ડિસ્ટન્સ મલ્ટીપ્લાય બાય 240 ડિસ્ટન્સ, રાઈટ. તો એવી રીતે બધું કેલ્ક્યુલેશન થશે, રાઈટ. સેમ રીતે એ જ રીતે અહીંયા આપેલું છે, રાઈટ, કે અહીંયા ફોર્સ આપ્યું છે અને ફોર્સનો બેની વચ્ચેનું ડિસ્ટન્સ આપ્યું છે એલ, રાઈટ. તો ફોર્સ મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ એલ, રાઈટ. આ બોક્સ રેન્જ છે. નેક્સ્ટ છે સાઇન કન્વેન્શન ઓફ મોમેન્ટ. હવે મોમેન્ટની સાઇન આપણે કેવી રીતે લેવાની, એક્ઝામ્પલમાં કેવી રીતે કન્સિડર કરીશું કે કઈ આપણે પ્લસ લેવી છે અને કઈ માઇનસ લેવી છે. તો moment directions may be accounted for by using a started sign convention such as plus sign for counterclockwise moments and a minus sign for clockwise moment or vice versa, right. હવે અહીંયા મેઇનલી તમારે પર ડિપેન્ડ કરે છે. જે આપણે અહીંયા એવું કહે છે કે એ લોકોએ અહીંયા અઝ્યુમ કરેલું છે કે કાઉન્ટર ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ એટલે કાઉન્ટર ક્લોકવાઇઝ એટલે એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ એટલે ક્લોકવાઇઝ. યુ નો ક્લોકવાઇઝ મતલબ કે તમારું ઘડિયાળ જે છે, રાઈટ, એ કઈ દિશામાં એના કાંટા ફરે છે. તો કે લેફ્ટ થી રાઈટમાં, રાઈટ. એટલે એક આમ રાઉન્ડ ચક્કર મારે છે. તો એને કેવી સાઇન અઝ્યુમ કરી છે, પ્લસ, અને એન્ટી ક્લોકવાઇઝ ને માઇનસ, રાઈટ. તો અહીંયા એવું કીધું છે તમે ગમે તે સાઇન અહીંયા અઝ્યુમ કરી શકો છો, પણ જો તમે એક સપોઝ ક્લોકવાઇઝ ને પ્લસ લીધી તો એન્ટી ક્લોકવાઇઝ ને માઇનસ લેવાની, અથવા તો તમારે ઉલટું લેવું હોય તો બી લઈ શકો છો, એન્ટી ક્લોકવાઇઝ ને પ્લસ અને ક્લોકવાઇઝ ને માઇનસ. એ તમારી પર ડિપેન્ડ કરે છે, પણ તમારે નીચે લખવું પડે, મેન્શન કરવું પડે કે મેં ક્લોકવાઇઝ ને પ્લસ લીધી છે કે માઇનસ લીધી છે, રાઈટ. રાઈટ. During this course of modes, we will consider plus sign for clockwise movement and minus sign for counterclockwise movement. રાઈટ. ખ્યાલ આવી ગયો. જો આપણે સપોઝ એક સ્ક્રૂ ટાઈટ કરીએ છીએ આપણે, રાઈટ. તો સ્ક્રૂ કેવી રીતે ટાઈટ કરીશું, તો કે ક્લોકવાઇઝ મોમેન્ટથી. ક્લોકવાઇઝ મોમેન્ટ મતલબ ઘડિયાળના કાંટા જે દિશામાં ફરે છે એ દિશા કેવી થશે, ક્લોકવાઇઝ, અને એની ઉલટી દિશા થશે એન્ટી ક્લોકવાઇઝ. ખ્યાલ આવી ગયો. આપણે પરિકર ફેરવીએ, કોઈ રાઉન્ડ દોરવું હોય તો કેવી રીતે ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવીએ તેને કેવું કહેવાય, ક્લોકવાઇઝ. કોઈ પાઇપ ફિટિંગ કરતા હોય તેને કે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફેરવીએ તો મતલબ એ કઈ સાઇન આપણે અઝ્યુમ કરી, પ્લસ સાઇન. જો એની અપોઝિટ સાઇડ કન્સિડર કરીએ તો કેવી કહેવાય, એન્ટી ક્લોકવાઇઝ, કે જે આપણે માઇનસ કન્સિડર કરીશું. જનરલી આપણે અહીંયા ક્લોકવાઇઝ મોમેન્ટ પ્લસ અને એન્ટી ક્લોકવાઇઝ જે મોમેન્ટ હશે એ બધી માઇનસ કન્સિડર કરીશું. હવે કપલનો મતલબ શું છે અહીંયા, તો સ્પેશિયલ કેસ ઓફ મોમેન્ટ્સ ઇઝ અ કપલ કન્સિસ્ટ ઓફ ટુ પેરેલલ ફોર્સ that are equal in magnitude, opposite in a sense, right. So it does not produce any translation, only rotation. The resultant force of a couple is zero, but the resultant of the couple is not zero, it's a pure moment, રાઈટ. સપોઝ હવે કપલનો મતલબ સમજાવું એક એક્ઝામ્પલથી. તો ફર્સ્ટ એક્ઝામ્પલ એ ફોર્સ અપ્લાય ટુ ધ કી ઓફ લોક વાઇલ લોકિંગ ઓર અનલોક. તમે એક ચાવી જે છે એ લોકમાં તમે કેવી આમ ક્લોકવાઇઝ ફેરવો છો, તેની માટે લોક કરવા માટે, ખોલવા માટે, અને એન્ટી ક્લોકવાઇઝ એની માટે કરો છો, એને બંધ કરવા માટે, રાઈટ. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ફોર્સિસ અપ્લાઇડ ઓન ધ સ્ટીયરિંગ wheels of a car by two hands of steers the car towards left or right, right. Third example છે to open or close the wheel valve of a water supply pipeline. Hello, easy છે. So it means that two equal and opposite forces whose line of action are different from a couple. So it produces two equal and opposite parallel collinear forces
સો રિઝલ્ટન્ટ ઓફ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ 0. ખ્યાલ આવ્યો? કપલ અને મોમેન્ટમાં ડિફરન્સ એ છે કે મોમેન્ટ કેવી રીતે કન્સિડર કરતા હતા તો કે ફોર્સ લાગે મલ્ટીપ્લાય બાય એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. પણ કપલનો મતલબ શું થાય? કપલ મતલબ બે વસ્તુ, એમાં ક્લોકવાઇઝ બી કન્સિડર થઈ જશે, એન્ટી ક્લોકવાઇઝ બી કન્સિડર કરીને તમે સ્ટેરિંગ વ્હીલ છે તમે એને રાઈટ સાઈડ, તમારે રાઈટ ટર્ન લેવું હોય તો તમે એને રાઈટ સાઈડ કરશો, પણ જ્યારે તમે એને છોડશો સ્ટેરિંગ તો એ શું એની ઓરિજિનલ પોઝિશન પર આવી જશે, રાઈટ? એવી જ રીતે તમે લેફ્ટ સાઈડ ટર્ન લેવો છે તો તમે સ્ટેરિંગ વ્હીલ લેફ્ટ સાઈડ પર તમે એને ફેરવશો, પણ એટ ધ એન્ડ એ શું થઈ જશે, તમે છોડી દેશો સ્ટીરિંગ વ્હીલ તો એની પોઝિશન પર પાછું આવી જશે. સેમ મતલબ કોઈ એક જ વસ્તુમાં તમને બે મોમેન્ટ મળી શકે છે, ક્લોકવાઇઝ બી મળી શકે છે અને એન્ટી ક્લોકવાઇઝ બી મળી શકે છે, એટલે બંને વસ્તુ કામ કરે છે. જેમ કે લોકની અંદર વાત કરો તમે, જો તમે રાઈટ સાઈડ તમે ચાવીને ફેરવશો તો ખુલી જશે તાળું, અને લેફ્ટ સાઈડમાં એન્ટી ક્લોકવાઇઝમાં ફેરવશો તો એ કેવું થઈ જશે, બંધ થઈ જશે. તો મતલબ શું થઈ ગયું કે બે વસ્તુ એકબીજાની અપોઝિટ છે, એક પ્લસ છે અને એક માઇનસ છે. તો જ્યારે 1 - 1 કરો તો તમને એટ ધ એન્ડ તમને ઝીરો શું, એટ ધ એન્ડ તમને શું મળશે, રિઝલ્ટન્ટ ફોર્સ 0. 1 - 1 કરો તો કેવું મળશે, 0, રાઈટ? સો આ એક ટાઈપની પ્યોર મોમેન્ટ થઈ ગઈ, રાઈટ? અહીંયા શું થઈ જશે, ફોર્સ મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ. અહીંયા ઓબ્વિયસલી ફોર્સ મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ તો થશે જ, પણ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ એ બેનું રિઝલ્ટ શું આવી જશે, એટ ધ એન્ડ 0 આવી જશે કપલમાં. So here we take an example of a street lamp, right? So here a lamp is a creating moment which is resisted by the couple generated by the tubes of supporting arm. ખ્યાલ આવ્યો? હવે આમાં બે રીતનું છે કે મોમેન્ટ બી જનરેટ કરે છે અને કપલ બી જનરેટ થાય છે, રાઈટ? સો હિયર આ લેમ્પના લીધે અહીંયા ફોર્સ લાગતો છે એ મલ્ટીપ્લાય બાય એનું ડિસ્ટન્સ, અને અહીંયા ફોર્સ, અહીંયા એનું શું કહેવાય, કપલ બી જનરેટ થતું હશે. સો નેક્સ્ટ વી કન્સિડર પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ્સ. When an object is in equilibrium, sum of anti-clockwise moment about turning point must be equal to sum of clockwise moment. એટલે અહીંયા એક વસ્તુ થઈ ગઈ કે sum of anti-clockwise moment is equal to sum of clockwise moment, રાઈટ? તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, અહીંયા એક બીમ પ્રોવાઈડ કરેલું છે કે જેના એક છેડા પર F1 ફોર્સ લાગે છે, એક છેડા પર F2 ફોર્સ લાગે છે. F1 ફોર્સથી મેઇન જે તમારો અહીંયા ઓબ્જેક્ટ આપ્યો છે બે વચ્ચેનું ડિસ્ટન્સ D1 છે, જ્યારે F2 અને ઓબ્જેક્ટ વચ્ચેનું ડિસ્ટન્સ D2 છે. તો સમ ઓફ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ, એટલે આમાં એન્ટી ક્લોકવાઇઝ મતલબ કેવું થઈ ગયું કે અહીંયા તમે ફોર્સ મૂકેલો છે, બરાબર? ક્લોકવાઇઝ મતલબ કે આ સાઈડ આવી રીતે ફરતી હશે, આમ ઘડિયાળના કાંટાની બાજુ, એ બધી કેવી, ક્લોકવાઇઝ મોમેન્ટ. અને આ બાજુ જે ફરતી હશે ઊંધી દિશામાં, એ બધી કેવી થઈ જશે, એન્ટી ક્લોકવાઇઝ. તો અહીંયા ક્લોકવાઇઝ કઈ મોમેન્ટ છે તો કે ક્લોકવાઇઝ આ F2 વાળી મોમેન્ટ છે. તમે અહીંયા આ ઓબ્જેક્ટ પર હાથ મૂકો અને આ બાજુ વસ્તુ જતી હોય નીચે, આ રાઉન્ડમાં ફરતી હોય ઘડિયાળના કાંટાની દિશામાં, તો એ ક્લોકવાઇઝ. તો F2 ક્લોકવાઇઝ થઈ ગઈ. તો ફોર્સ મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ, તો અહીંયા ક્લોકવાઇઝમાં મૂકી દીધું ફોર્સ F2 મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ D2. એવી જ રીતે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ કેવી થઈ ગઈ, F1 મલ્ટીપ્લાય બાય F1 D1, રાઈટ? નેક્સ્ટ આપણે ભણીશું વેરિગ્નન્સ થિયરમ. So Farighan's theorem states that the moment of a force about any point equal to the sum of the moments of the component of the force about the same point, right? તો આ થિયરમ સાબિત કરવા માટે આપણે કંઈક પ્રૂવ કરવું પડશે. કેવી રીતે આપણે પ્રૂવ કરીશું તો જોઈએ. First we consider two forces acting at a point A represented in magnitude and direction by AB and BC as shown in figure. બરાબર? ફર્સ્ટ પોઈન્ટ આપણે લીધો એ, બરાબર? એ રિપ્રેઝન્ટ કરે છે મેગ્નિટ્યુડ ડિરેક્શન, અને એની બે લાઈન થઈ જશે AB અને AC, AB અને BC, રાઈટ? સો નેક્સ્ટ લેટ O be the point about which the moments are taken. O એક એવો પોઈન્ટ લઈ લેશે કે જે બધી મોમેન્ટ જે છે આપણે ત્યાંથી કન્સિડર કરીશું એઝ અ ઓરિજિન પોઈન્ટ, રાઈટ? તો આપણે O પોઈન્ટ અહીંયા લઈ લીધો કે જે જોઈન કરે છે OC અને OA ને. નેક્સ્ટ, થ્રુ ધીસ પોઈન્ટ O ડ્રો લાઇન CD ટુ ધ ડિરેક્શન ઓફ ફોર્સ P. હવે ફોર્સ P કઈ ડિરેક્શનમાં આપ્યું છે કે AB લાઇન જે છે એની ડિરેક્શનમાં ફોર્સ P આપ્યું છે. હવે શું કહે છે કે O થી આપણે એવી લાઇન ડ્રો કરો
કે જે ફોર્સ પીની ડિરેક્શનમાં હોય, મતલબ પેરેલલ હોય ફોર્સ પીને, તો ફોર્સ પીને પેરેલલ હોય એવી તમે ઉપર લાઈન ડ્રો કરી નાખી, રાઈટ, સી ડી લાઈન ડ્રો કરી નાખી કે જે એક્ઝેક્ટલી પેરેલલ કેવું હશે, એ બી લાઈન ને કહેવાય તો પી ફોર્સ, રાઈટ. ટુ મીટ ધ લાઈન ઓફ એક્શન ઓફ ક્યુ એટ પોઈન્ટ સી, શું કહે છે કે આ જે એ થી સી પોઈન્ટ, એ થી સી પોઈન્ટને જોડતો જે પોઈન્ટ છે એક ફોર્સ રિપ્રેઝેન્ટ કરે છે ક્યુ ફોર્સ, એ બી ને રિપ્રેઝેન્ટ કરે છે પી ફોર્સ. Now next is with AB and AC. AB and AC as a two adjacent sides complete this parallelogram A B D E. હવે આપણને બે adjacent sides આપી છે કે જે આપણે parallelogram કોર્સ આગળ ભણી ગયા કે બે adjacent side આપી હોય તો એને આપણે કમ્પ્લીટ કરીશું parallelogram થી. તો કેવી રીતે કરીશું તો કે A B D અને E, રાઈટ, કમ્પ્લીટ થઈ ગયું. Now join OA, OB and AD, right, is equal to diagonal of parallelogram. આ જે parallelogram તમે ડ્રો કરો છે એની તમારી ડાયાગોનલ કે કયા કયા હશે તો કે OA, OB and AD, રાઈટ, જ્યાં AD રિપ્રેઝન્ટ કરે છે તમારું રિઝલ્ટન્ટ ઓફ parallelogram. So now taking moment P, Q and R at O, P ફોર્સ, ક્યુ ફોર્સ અને આર ફોર્સ, આ ત્રણેય ફોર્સ આપણે ક્યાંથી લઈ મોમેન્ટ કન્સિડર કરીશું 0 O પોઈન્ટથી, રાઈટ. સો મોમેન્ટ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય બાય એરિયા ઓફ AOB. હવે જોવાની વાત એ છે કે પી ફોર્સ સ્ટાર્ટ કરીશું, પી નું જોવાનું કે પી અને ઓ એનું કયું ટ્રાયંગલ કમ્પ્લીટ કરે છે તો કે O A and B. એવી જ રીતે ક્યુ જોવા જઈએ તો ક્યુ ઓ સાથે કયું ટ્રાયંગલ કમ્પ્લીટ કરે છે તો કે AOC, રાઈટ, યા તો OAC, જે બી હોય ટ્રાયંગલમાં બધા ત્રણે એ સેમ જ હશે. હવે જ્યારે આર ની વાત કરીએ, આર ઓ સાથે કનેક્ટેડ કરીએ તો શું આવશે આનું AOD, ખ્યાલ આવી ગયો. પી માટે આવશે AOB, ક્યુ માટે આવશે AOC અને આર માટે આવશે AOND, રાઈટ. તો એ બધું આપણે અહીંયા લખી દઈશું કે મોમેન્ટ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય બાય એરિયા ઓફ AOB, moment of Q is equal to 2 multiplied by area of AOC and moment of R is equal to 2 multiplied by triangle AOD. So from the figure, area of AOD is equal to AOC plus ACD, right? So અહીંયા જોઈએ AOD, અહીંયા કહેશે કે AOND આવી રહ્યું છે, AOD is equal to area of AOC plus area of ACD. ખ્યાલ આવી ગયો. આખો ટ્રાયંગલ કન્સિડર કરે છે અને AOND, એના બે ભાગ પડશે, એક તો AOC અને ACD, રાઈટ. બટ એરિયા ઓફ ACD is equal to area of ADB. પાછા જતા રહીએ. અહીંયા શું કહે છે કે જે એરિયા તમને અહીંયા આપેલો છે ACD, આ A, C અને D, એને આપણે બીજી રીતે લખવું હોય તો એવું રીતે લખાય કે ADB, બે સેમ જ છે, પેરેલોગ્રામ છે એટલે, રાઈટ. એટલે આપણે એને બે રીતે લખાય કે ACD is equal to area of ADB is equal to area of AOB, રાઈટ. આ એરિયા સેમ છે તો આના લીધે કયો આ એરિયા બી સેમ થશે, તો આપણને ઇન ધ એન્ડ આપણને શું મળશે તો એરિયા ઓફ AOD is equal to area of AOC plus AOB, right. So that's why multiplying this equation from both side by 2, so we 2 multiplied by area of AOD is equal to area of AOC multiplied by 2 and area of AOB multiplied by 2. Hence we proves that this moment of R is equal to moment of P plus moment of Q. અહીંયા જો લેવાનું કે AOD શું રિપ્રેઝન્ટ કરે છે તો કે R રિપ્રેઝન્ટ કરે છે, AOC શું રિપ્રેઝન્ટ કરે છે Q અને AOB શું રિપ્રેઝન્ટ કરે છે P. તો મોમેન્ટ્સ ઓફ P પ્લસ મોમેન્ટ ઓફ Q ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ ઓફ R. તો આ આપણે શું સાબિત કર્યો વેરિંગનેસ થિયરમ.
રાઈટ? તો તમને આમાં કંઈ ખબર ના પડી હોય તો તમે મને ઇઝીલી પૂછી શકો છો, રાઈટ?